દાહોદ જિલ્લામાં ચૂંટાયેલા જિલ્લા પંચાયતના મારા બહેનો, મારા ભાઈઓ અને પત્રકાર મિત્રો, આજે આ ખાસ પત્રકાર પરિષદ એટલા માટે બોલાવવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવો દાવો કરે કે ગુજરાતમાં શાંતિ છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું રાજ છે, ગુજરાતમાં બેન દીકરીઓ અડધી રાતે પણ ફરી હરી શકે છે અને એવા અનેક પોકળ દાવાઓ કરે છે। બીજા રાજ્યનો દાખલો આપે તો એમ કે ત્યાં જંગલ રાજ છે અને બિહાર જેવું રાજ છે। બિહારની જનતાએ તો બતાવી આપ્યું, ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો, ત્યારે આ ગુજરાતમાં જે પ્રકારની હથકંડા અપનાવી, કાવા દાવા કરી, સરકારની સત્તાનો બેફામ દુરુપયોગ કરી, અનૈતિક રીતે સત્તા પડાવી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે એમ ચોક્કસ લાગે છે કે આ દેશમાં ક્યાંય જંગલ રાજ હોય તો એ ગુજરાતમાં જંગલ રાજ છે એવી પ્રતીતિ થાય છે। જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી એક મહિલા છે, આપણે એમને સન્માન આપીએ છીએ, પણ મહિલા મુખ્યમંત્રીના રાજ્યમાં મહિલાઓ જ નહીં પરંતુ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી મહિલાઓ સલામત ના હોય। આ તો સારું થયું કે જિલ્લા પંચાયતના સભ્યો જે બસમાં હતા એ બસની બહાર આવી ગયા, નહીં તો કદાચ એમને જીવતા સળગાવી દેવાનું કાવતરું કરતા પણ અચકાતા નહીં। ત્યારે જે પ્રકારનું જંગલિયાત રાજ ચાલે છે, એકવાર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવાની હતી, ત્યારે પણ જાત જાતના અનૈતિક હથકંડા અજમાવીને ચૂંટણી રોકવાનો પ્રયત્ન કર્યો। ગુજરાતમાં જ્યાં પણ ચૂંટણી થઈ ત્યારે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાના, ધાક ધમકી, દાદાગીરી, સત્તાનો દુરુપયોગ, નાણાંની રેલમછેલ, એ તમામ કર્યા પછી પણ ગુજરાતમાં 22 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન આવ્યું છે, એ સૌથી મોટી આનંદની વાત છે। અને દાહોદ જિલ્લા પંચાયતમાં પણ દાહોદની જનતા જનાર્દને કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, અમારા ભાઈ બહેનોને જંગી બહુમતી બેન આચાર્યને 8000 વોટથી જીતાડીને મોકલ્યા છે। ત્યારે લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવાને બદલે પંચાયતી રાજ જે દ્વારા લોકોના હાથમાં રાજ આપવાની વાતને બદલે સત્તાનો હથકંડો પોતાની પાસે રાખી સત્તા પડાવી લેવાનો જે અનૈતિક અને જંગલિયાત ભર્યો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, મને લાગે છે કે ગુજરાતની પ્રજા આને સખ્ત શબ્દોમાં વખોડી કાઢશે। બીજી વાર જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપપ્રમુખની ચૂંટણી માટેની મીટિંગ ભરાઈ। આખી રાત જિલ્લા પંચાયતના સભ્યો અને ખાસ કરીને મારી બહેનો, જેણે આપને વાત કરી કેવી પરિસ્થિતિમાં એમણે આખી રાત ત્યાં ગુજારવી પડી, અને તેમ છતાં રાજ્યના વહીવટી તંત્ર એને સહેજ પણ દયા, કરુણા
વિચાર એ આવ્યો નહીં. શું આ ગુજરાતની અસ્મિતા છે? શું આ ગાંધી સરદાર સાહેબનું ગુજરાત છે કે જ્યાં આવી પરિસ્થિતિ કરવામાં આવી હોય? એ તો કોંગ્રેસના આગેવાનોએ, ધારાસભ્યોએ વ્યવસ્થા કરી. બેને કહ્યું એમ સવારે માંડ અડધો કપ ચા પીવાનો મળ્યો અને તે પછી પણ ફરીથી ચૂંટણી કરવાની આવી ત્યારે એ જ પ્રકારના હથકંડા અજમાવવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો. આપની વચ્ચે અત્યારે અમારી એ જ રજૂઆત છે કે આ સરકારના આંખ અને કાન આપને ખોલવાના છે. ન્યાયી પ્રક્રિયા કેવી રીતે થાય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવાનું પાપ આ દાહોદના જિલ્લાના કલેક્ટરશ્રીએ કર્યું છે. ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે આપની સામે આ તમામ કોંગ્રેસના બહુમતી સભ્યો જે ચૂંટાયેલા છે એ તમામ સભ્યો અહીંયા હાજર છે અને તે સૌ ઈચ્છી રહ્યા છે કે ચૂંટણીમાં લોકશાહી પ્રક્રિયા દ્વારા દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય અને આ મારી મીડિયા દ્વારા નમ્ર વિનંતી છે. જિંદાબાદ કોંગ્રેસ, જિંદાબાદ કોંગ્રેસ, જિંદાબાદ કોંગ્રેસ, જિંદાબાદ કોંગ્રેસ, જિંદાબાદ કોંગ્રેસ, જિંદાબાદ. ભાજપ તેરી ગુંડાગીરી, ભાજપ તેરી ગુંડાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી. ભાજપ તેરી ગુંડાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી. ભાજપ તેરી ગુંડાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી. હવે એમને લાલજીભાઈ એમને લઈ જાઓ. નાસ્તો કરવા લઈ જાઓ.